વચને મધુરે વાણી મુનાયા પાવું બોયું રોજે દી ભાઈ બોલા વચને મધુરે વાણી મુનાયા પાવું બોયું રોજે દી જીવના ખજાનો બાઇબલે મુનાયા પાવું બોયું રોજે દી જીવનની શાંતિ મુક્તિદાતા ઈસુ ખ્રિસ્તા નામની તમા બધાન માય પ્રેમી સલામ પાઠવો. આજરા વસાવી કાર્યક્રમ દ્વારા પ્રભુ ઈસુ તમહાન પુષ્કળ આશીષ આપે. માં પાવોશને બૈસ્યા આજ્યો તમે અનેક જાત્રિયા મુશ્કેલેમથી પસાર વેરીએ વેય તમહાન જગત પોર્યા અનેક ચિંતા વેય ચિંતા માહા જીવનાન સદંતર નાશ કરી દે. જગતા મોહ ને માયા એ કારણો માહું પોતા બનાવનાર પરમેશ્વરા વેલ પાલી હકતો ના. ગીતશાસ્ત્ર 34મો અધ્યાય 5મી કલમની દાઉદ બક્તા વિશે લેખના માલો તાજ આવના માલો કા દાઉદ બક્તા શિવનમી અનેક વાર નબલા પ્રસંગ આલા તે સમય में तियो परमेश्वरान धन्यवाद आप्या. परमेश्वरा स्तुति कही केव का तो जातना का जहाँ जहाँ संकट मुश्किली पोड़े तहाँ तहाँ परमेश्वर तियान मदद कही. तिया जीवन काल दरमियान अनेक वार परमेश्वर तियान अनुभव काव्या. दाऊद भक्त गीत शास्त्र 34मो अध्याय 5મી ज आवे का परमेश्वरा वेल पाला ने उजाला आवा ने तमे उजालो भरपूरपणे मेलवा. तेथी तमा मुखा चेहरा कदापि आशा नीवे. मां पावोश ने बैंस्या ज्या परमेश्वरा हाजरी हाय ता ते समय तियापो भरोसा राखनार व्यक्त्यान कदापि निराशमिनी राखी. दाऊद बक्ता जीवन में हद वगरा प्रसंग बन्या पण तियो तिया जीवना भरोसा जीवता देव परमेश्वर पो राख्या ने जिया कारणो तो सफल विया. आजो कदापि तमी निराशा में जीवन जीवते वे पण जो तमी परमेश्वरा सहाय माटो विनंती कहते ने भरोसा तिया पोज राखते तो चौक्कस तमी सफल विहाय में कोई शंका ना. प्रभु ईशुओ तम्हान चौक्कस खातरी आपी का मां पो विश्वास राखा. केव का माय जगता उजालो हाय जो मां फाचोल चानी तो तिया कदी आंधाराम चाना वारा नी आवे. स्तेपन नामरा माहा विषे कदाच तमी उनाये वे. देशा मोटो मोटो लोखो तिया विरुद्ध जूठा जूठा साक्षी उभा कया. लोक तिया विरुद्ध खोटिया वादी कहतन्या ताहा आखी जे सभा में आलने लोक हता ते माहो तिया वेल नजर कहीन पाल्यो ने तिया मुआ वेल पालीन आश्चर्य पाम्ये. केव का तिया मुँ देवदूता मुआ जेवो प्रकाशित हतो. एक ज व्यक्ति स्थेपन विरुद्ध आखी सभा थी. एक हिती एक जूठा खोटा आरोप तिया विरुद्ध का नाम आला छता तिया एटले का स्थेपना मुँ देवदूता मुआ जेवो
ચમકૂતો ને પ્રકાશથી ભરપૂર હતો. એ ગંભીર સમયની વિકટ પરિસ્થિતિમાં બી તિયા ચહેરા પ્રકાશથી ચમકૂતના હતા. કહંડો તારણ, કહંડો પાત્ર, આહંડો ચમકૂતનો મું વેય ઓતા કહંડા અધિકાર. તમ્હાન બી નવાઈ લાગી ખરો ને? માં પાવોશને બંસ્યા, જો કોઈક વાર એવા પ્રસંગ બની જાય કા તમા વિરુદ્ધ અનેક જાત્ર્યા અફવા ને શરમજનક વાત કનામ આવે ને તી તમી તમાન ઉનાનામ આવે, તો ચોક્કસ તમે નિરાશ વેઈ જહા ને હતાશ વેહા ને તમે તમા ચહેરા ઉદાસ ને ઉદાસ રે. પણ જો તમે પરમેશ્વરા પસંદ કને અભિષેક આત્માથી ભરપૂર પાત્ર છે, તો લોક અનેક જાત્રા વાત ને વ્યવહાર કહી છતાં તેવ તેવ તમા ચહેરા વધારું ચમકુતા જા. લોક તમા વિરુદ્ધ ખોટિયા ખોટિયા વાતી કહી પણ તમા મુખ કદાપી જંખવાણો પોડી ની. ઉલટો દેવદૂતા જેવો પ્રકાશિત વે. ભલે હેતી તમે ગરીબ વે છતાં તમે પરમેશ્વરા પસંદ વિને હાય તો ગમે તે સંજોગમી તમા મુખ કદાપી ચાખો પોડી ની. એટલે કા તમા ચહેરા ઉદાસ રે ની. માં પાવોશને બંસ્યા, આપુ જહાં ધીરો ધીરો પ્રભુ ઈશુઆ પાહો આવતે તાહાં તિયા પ્રકાશ સૌ પ્રથમ આપો હૃદયમી ને હેતી મુઆ ઉપો અને હેતી આપો માર્ગાપો ચમકી. તીન પ્રકારા દિવ્ય જ્યોતિ કોઈ માં હો ના પણ પરમેશ્વર તમા ચમકતા ચહેરા આપ્યા. અને જો એવ છે તો કસોટી મુશ્કેલે સતાવણે ને કષ્ટ વિના છતાં તમા મુખ પ્રતિદિન વધારું ને વધારું ચમકૂતો રે. આહંડા ચમકુતા ચહેરાથી તમે શૈતાનિક પરિબળહાન હરાવી હખા. સ્તેપના બચાવ કરના કોઈ વકીલા જરૂર નથી. તિયા ચમકુતો મુખો જ તિયા વકીલ હતો. તમા જીવન સંબંધી પણ ઈંડો જ વેના જોજે. ભલે તમ્હાન અન્ય લોક ધિક્કારે કાહેતી ગમેની એવા વ્યવહાર કહે, પણ એક સાક્ષી તરીકો મુખ પો પ્રકાશ વિના જરૂરી આહાય. બીજો કોરંથી 4 અધ્યાય 6 કલમ પરમાણુ પરમેશ્વરા હાજરેમ તમે વધારું સમય ગાલ્હા તેવ તેવ તમા મુખ પો વધારું પ્રકાશ આવી. તમાથી અજાણ અન્ય લોક પરમેશ્વરા પ્રકાશ તમા મુખ પો પાલી ને તે દિહો તમે દુઃખા માટો આભાર માનહા. માં પાવોશને બંસ્યા, પ્રભુ ઈશુઆ દીહો યોહાન આત્મામી હતા. પ્રભુ ઈશુઓ ફાચોલથી આવીને ત્યાં દર્શન આપ્યો ને તિયા આરી વાત કહી. એવ ક નામથી તિયા હૃદયમી એક દિવ્ય હેતુ હતા. જાણે કા તો પોતા સેવખાન કહી રીના ત પ્રશ્ન માય હારી તો જાઓ, તું નિરાશ વ્યાહતી માય જાઓ, તું ઘણા સવાલ કના માગો તીબી માય જાઓ, પણ યોહાન તું ખોટી દિશામાં પાલી રહ્યા. યોહાન નિષ્ઠાવાન હતા છતાં તિયા નજર પરમેશ્વરા પોથી ઉઠી ગોઈની ને અન્ય દુન્યવી બાબત પો ચોટની હતી. જ્યાં સંકટ મુશ્કેલી ને અનેક સમસ્યા વધુ કઠણ બને ત્યાં ચારુવેલથી વિચિત્ર ભેળસેળ દેખાહે. ત્યાં અનેક સમસ્યા પો નજર સ્થિર રાખના પરીક્ષણ આપોન વેહે. જ્યાં જાજી ત્યાં તે સમસ્યા જ આપો ધ્યાન ખેંચી રાખી ને વાતચીતમી બી એ જ વિષય પો પાર મેકા. અચાનક આંડિયા સમસ્યા આપૂન તે ઈને. માં પાવોશને બંસ્યા, પરિસ્થિતિ ગમે તે ગૂંચવાયની કેવની વે. પરમેશ્વર તમ્હાન કહે કા તિયા ફાચોલ સમય બરબાદ કરના જરૂર ના. પરમેશ્વર કહે કા ફીરા ને માં વેલ પાલા સમસ્યા વેલ ની. માન તમી નવી રીતો પાલહા તાહા તમા બધા જ પ્રકારા સમસ્યા ઉકેલ આવી જા. માં પાવોશને બંસ્યા,
કાંઈ તમે હતાશ હાય કા? કાંઈ તમા કામથી નિરાશ હાય કા? કાંઈ તમા પોતા કુટુંબિક જીવનથી કંટાળી ગોયે કા? તો માં તમ્હાન સલાહ છે કા? પરમેશ્વરાન કયા કા? તિયા મહિમા નવી ઝાંખી તમાન ક આવે, એટલે કે તમા અનુભવ ક આવે. વિજય માટો બીજા કોઈ માર્ગ ના. માં પાવોશને બૈસ્યા આજરો કાર્યક્રમની તમે ઉનાયે કા? પરમેશ્વરા વેલ પાલાને ઉજાલો મેલવા. જો તમા અંગત જીવનની સમસ્યા વે તો તમે હૃદયપૂર્વક પરમેશ્વરા વેલ નજર કા. પ્રભુ ઈશુ તમ્હાન સહાય પૂરી પાડી. વધુ જાના માટો જરૂર આમાં સરનામો કાગળ લેખજા. પ્રભુ ઈશુ તમ્હાન આશીર્વાદ આપી. કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેહગંજ, વડોદરા. પિનકોડ નંબર 390002. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628. 94 29 37 56 28. ઈશ્વરી રે હોરા, ઈશ્વરી રે હોરા, ઈશ્વરી રે હોરા, ઈશ્વરી રે હોરા.